હું સુરત ભણતો હતો ને તે મારી હારે એક છોકરી ભણતી હતી તો હું આ વિડીયો ને એવું બનાવું ને તો એ વિડીયો ક્યાંક એને મારો જોયો હોય છે, કોમલ નામ છે એનું. તો પછી એક દિવસ એનો મેસેજ આવ્યો કે પછી બધી ઓળખાણ કાઢી કે આપણે હારે ભણતા નામ ને તેમને, એટલે હું પછી ઓળખી ગયો. પછી મને કહે કે મારે ન્યુઝીલેન્ડ આવવું છે કે તું મારી હેલ્પ કરજે ને એમ. એટલે હેલ્પમાં તો હવે આપણે હું આ કંઈક જોબ બોબ હોય તો એને કંઈક હેલ્પ કરવાય કે ભાઈ કે આ રહેવા બેવાનું કંઈક હોય તો એ હેલ્પ કરવાની હોય. એમાં ટૂંકમાં હું તમને વાત કરું. પછી અહીંયા આવી ગઈ, એના મેરેજ થઈ ગયા ને પછી આવી ગઈ. એટલે એના મેરેજ થયા ને એ ઓલા ફોટા ને એવું મૂકતી હોય તો આપણે એ ફોટા ઝૂમ કરીને જોવી તો એમાં તો છોકરો તો આપણને વ્યવસ્થિત જ લાગે. પણ એ આ 6 મહિના પછી પાછો આજ આવ્યો છે જણ, એનો અક્ષય નામ છે. એનો કાલ ફોન આવ્યો કોમલનો મને કે તમે મારી હારે એરપોર્ટ લેવા આવશો કે એને પિકઅપ કરવા જવાના. મેં કીધું સારું. તો હું એ છોકરીને લઈને પિકઅપ કરવા ગયો હતો. તો એ આમથી આમ હાલો આવે ને તો કોમલ મને બેઠી બેઠી કહે કે જોઈ કે આવે છે એ જ છે એમ. ટોપી પહેરી હતી માથે, આમ તમે જોવો ને આમ ઉપરની આમ લીલા કલરનું ટી શર્ટ, આમ ખુલ્લું કોટી વાળું, અંદર કંઈક બીજું ટી શર્ટ પહેર્યું હતું ને જીન્સનું પેન્ટ ને, અને એ કાળીઓ બિલાડા જેવો તમને કહો આમ જો આમ જોયો ને તમે વાત જ આવજો ને. એ પાછો આવીને બેઠો ગાડીમાં હો. એટલે આપ ઘડીક તો મને એમ થઈ ગયું કે ભૂલમાં હાળું બધું થઈ ગયું છે કે શું છે કઈ ખબર નથી પડતી. એ કાળિયો બિલાડો ને પાછો ગાડીમાં બેઠો, એરપોર્ટ ની બહાર નીકળ્યા ગાડી, એને બેલ્ટ નહોતો પહેર્યો. આ ગાડીમાં ટુ 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 થાય, બેલ્ટ નો પહેરવી ને એટલે તે પાછો મને શું કે આ ટુ 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 કેમ થાય છે કે. મેં કીધી તમે બેલ્ટ નથી પહેરો ને એટલે. તો પાછી બેલ્ટ પહેરી લીધો ને ટુ ટુ બંધ થઈ ગયું. મને કે લે કેવું જોતો એ કે બેલ્ટ નો પહેરવી ટુ 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 થાય. આને 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 કોણ આને ન્યુઝીલેન્ડ ના વિઝા કોને આપ્યા છે તમે જો. અને એ નથી ખબર પડતી બુથાને કે ટુ ટુ થાય એ તમારો બાપ ન્યાય થાય, અહીંયા થાય એવું થોડું છે. હવે એ બુથાને એ નથી ખબર પડતી. એ કોમલના મમ્મી છે ને ક્યારેક ક્યારેક મારી યારે ફોનમાં વાત કરતા કે અમારે કોમલ ત્યાં આવે ને તો એ કે તમે એનું ધ્યાન રાખજો ને આને તેને. એટલે આપણને એમ થાય ભાઈ આપણે તો હાથ પાડવાની હોય ને, આપણે બીજું શું કહેવાનું હોય. પાછા એના મમ્મી મને એમ કહેતા કે અમારે અક્ષયને છે ને કોમલ વગર ન હાલે એમ. એટલે ભાઈ આ કાળિયા બુથાને નો જ હાલે ને, નકર આને દે કોણ તમે જોવો. એને મમ્મી પાછા શું કે અમારે કોમલ ને કે 42 વીઘા જમીન છે, એટલે આ જમીન ને હું બટકા ભરવા આ કાળિયો બૂતો જ્યાં જોવો નથી ગમતો, આને લગ્ન કેમ કરવા. એ કાળિયો બૂતો તમને કહું જો આ ગાડીમાં બેઠો ને એમ ત્યાં સીટ તોડીને નાખી દેવી એવો કાળિયો, હાવ બિલાડા જેવો લાગે. હજી તું અહીંયા બેઠો છે, હજી તેને ઘરે નથી ઉતાર્યો, એને હજી કઈ ખબર નથી પડતી. તો પાછો મને શું કે ખબર છે કે તમે આવતા વીકેન્ડમાં આવો આપણે પ્રોગ્રામ કરવી. એટલે તું આ પ્રોગ્રામ કરવા આવ્યો છો, તું પેલા કઈક હરકો હાબુ દઈને ઢવાડીને નાતો ખરા. મારો ભાઈ પ્રોગ્રામ કરેલો જ છે તારી હારે, હવે એની હારે કેમ પ્રોગ્રામ કરવો. હજી આ ઉતરી ની હજી એને કઈ ખબર નથી પડતી, આ સીટ બેલ્ટ પહેરતા નથી આવડતું એને, તોય વિઝા મળી ગયા અને પાછું એમ કે છે પ્રોગ્રામ કરવા. હવે આને પ્રોગ્રામ કરીને શું કરવું. એના મમ્મી પાછા કોમલના એમ કે 42 વીઘા જમીન, એલા 42 નહીં 84 વીઘા હોય ને તોય કાંઈ ફાયદો નથી. કાળિયો તો મારો દોસ્તાર છે, અહીંયા સુરત મોટા વરાસા ઓફિસ રાખે, પણ એ તમે જોવો ને તો નમણો એટલો લાગે. એ નમણો હોય તોય બરાબર છે, એટલે આમાં તો નમણા છે નહીં કાંઈ એમ. હાવ કાંઈ કાઢ લેવાનું જ નહીં, 1 પણ ટકાવારી નહીં આમાં. હાવ એટલે હાવ છેલ્લી ક્વોલિટીનો કાળિયો હતો બોલો. એટલે ભાઈ તમે કોઈક ક્યાંક ગોતો ને ઠેકાણું તો કાંઈક વ્યવસ્થિત ગોતજો. આવા કાળિયા બૂથા સાવણી મારી દો, આને ઘંટીમાં નથી રાખી એમ કોઈ નોકરીએ લોટ દળવાની. આ કાળિયા બૂથાને મને તો પહેલા નંબરમાં તો એ જ વિચાર આવે કે આને આ ન્યુઝીલેન્ડના વિઝા આપ્યા કોને છે, કયા ઇમિગ્રેશન વાળાએ આને વિઝા આપ્યા. ફોટો મારો દીકરો ધોળો કરાય એવો હોય છે, બાકી આ ઓરિજિનલ ફોટો જો એને મૂક્યો હોય ને ફાઇલમાં, આની ફાઇલે કોઈ ન સામું જોવે. વિઝા આપવાની વાત તો આ ગીરે ફાઇલે ઓપન ન થાય. એટલે તમે કાંઈક છોકરા ગોતો ને તો કાંઈક વ્યવસ્થિત ગોતજો. ભાઈ કાળિયા બૂથા આ ક્યાંક ઊભો હોય ને ઘરને આંગણે તો એમ થાય કે આની યાર ગાડી ફટકાડીને વ્યાજ આવી, એવા વિચાર આવે, નબળા વિચાર આવે. આ તુલસીનો ક્યારો હોય ને એવા છોકરા ગોતાય. આ તો મારો આળો તમે જોવો ને તો તમને આ મારે શું વાત કરવી. એટલે એવો હતો બોલો કાળિયો. અને એ કોમલને કહી દીધું તારે વ્યવહાર રાખવો હોય તો રાખ, નકર કાંઈ નહીં. આ વિડીયો તારો બનાવવાનો છે, નામે તારું બોલવાનું છે. હવે ઓલા કાળિયો બૂથો મળે ને એટલે એને કહી દેવું આજ પછી તું ફોન ન કરતો, તારું કઈ કામ નથી મારે. બૂથા તું પ્રોગ્રામ કરતા રે જા, આ પ્રોગ્રામ કરવા આવ્યો છો તું.